જૂનાગઢમાં સનાતન સંત સમાજના નેજા હેઠળ હિન્દુ સમાજના વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। દિલ્હીના સંસદ ભવનના મકરદ્વાર પર થયેલી ઘટનાને લઈને સંત સમાજ અને ધાર્મિક સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો। મહામંડલેશ્વર ભગવતી પ્રસાદ બાપુ સહિત સંત સમાજના પ્રતિનિધિઓ અને આગેવાનો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિને સંબોધિત આવેદન પત્ર અધિક નિવાસી કલેક્ટરને સુપરત કર્યું હતું। આવેદનમાં સંબંધિત સાંસદો સામે કડક કાર્યવાહી કરવાની અને બરતરફીની માંગ કરવામાં આવી હતી। આજે સંસદ ભવનમાં ખોટું નાટક કરી રહ્યા છે, ખોટા ભગવા ભેગ પહેરીને ભગવા લુગડા પહેરીને નાટક કરી રહ્યા છે અને અયોધ્યામાં પણ ચોરી પણ કરી રહ્યા છે। આવી રીતે આ સમાજને ધર્મને બહુ દુભાણી છે લાગણી અમારી। અત્યારે બધું હાલી રહ્યું છે। આ અમારી નિવેદન પત્ર